નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન મારિયા ઓટોમેટિવ એક નવા વિડીયો સાથે આપણે અહીં ઉપલબ્ધ છીએ. આજે આપણે અહીં ભાગ 3 ઓટોમોબાઈલની પ્રણાલીના મુખ્ય ઘટકો વિશે અભ્યાસ કરવાનો છે. આપણે પહેલા ભાગમાં એન્જિન શું કહેવાય, એન્જિનના 4 પ્રકાર ભણ્યા. બીજા ભાગમાં એન્જિનના વિવિધ ભાગો એટલે કે સિલિન્ડર હેડ, સિલિન્ડર, ઇનલેટ વાલ્વ, આઉટલેટ વાલ્વ, વાલ્વ સ્પ્રિંગ, પિસ્ટન, કનેક્ટિંગ રોડ, પિસ્ટન પિન, ગઝન પિન વિશે અભ્યાસ કર્યો. આપણે અહીં બીજા ભાગો વિશે અભ્યાસ કરીશું. આજે આપણે તો નવના ત્રીજો એકમ ઓટોમોબાઈલના જે મુખ્ય પ્રણાલી એમાં એન્જિનના મુખ્ય ઘટકો વિશે જોઈશું. તો ચાલો આપણે બાકી રહેલા ભાગો વિશે અભ્યાસ કરીએ. તો આપણે ક્રેન્ક શાફ્ટ વિશે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછીની આવે છે કેમ શાફ્ટ. તમે ભણી ગયા કે ક્રેન્ક શાફ્ટનો ઉપયોગ શું છે. તો કે ક્રેન્ક શાફ્ટ છે એ કનેક્ટિંગ રોડ દ્વારા જોડાયેલી હોય છે. જે ઉષ્મા ઊર્જા એન્જિનમાંથી પિસ્ટનને મળે એટલે પિસ્ટન રેખીય ગતિ કરે છે. આ રેખીય ગતિ કનેક્ટિંગ રોડ દ્વારા ક્રેન્ક શાફ્ટને મળે છે અને ક્રેન્ક શાફ્ટથી આપણે ગિયર અને ચેન દ્વારા 2 વ્હીલમાં ગતિ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. પણ આ ક્રેન્ક શાફ્ટને જે પાવર ઉત્પન્ન થાય છે તેમાંથી થોડો પાવર ગિયર દ્વારા અથવા કે ટાઇમિંગ બેલ્ટ દ્વારા કેમ શાફ્ટને દેવામાં આવે છે અને તેના દ્વારા એન્જિનના વાલ્વ ઓપરેટ કરવામાં આવે છે. ક્રેન્ક શાફ્ટથી કેમ શાફ્ટ વચ્ચે ગતિનું આદાન પ્રદાન ટાઇમિંગ બેલ્ટથી થાય છે અને જેના દ્વારા આપણે વાલ્વ ઓપરેટ કરીએ છીએ. તો કેમ શાફ્ટ વિશે અભ્યાસ કરીએ. તમને આકૃતિમાં દેખાય છે તે કેમ શાફ્ટ છે. કેમ શાફ્ટ ઉપર કેમ લોબ ફિટ કરેલો હોય છે જેના દ્વારા આ પ્રણાલી કાર્યરત કરવામાં આવે છે. તો કેમ શાફ્ટનું કાર્ય કેમ લોબ દ્વારા ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ કે આઉટલેટ વાલ્વને સંચાલિત કરવાનું છે. જે ગિયર ડ્રાઈવ અને ઓઇલ પંપનું પરિભ્રમણ થઈ શકે તે માટે ઉર્જાનું વહન કરો. તેથી ઓઇલ પંપ દ્વારા સંપમાંથી લઈ તેનું વહન એન્જિનમાં કરે છે. કેમ શાફ્ટ દ્વારા શું જોડેલું હોય, સાથોસાથ ઓઇલ પંપ જોડેલો હોય છે જેના દ્વારા આ બધી વસ્તુઓ ઓપરેટ થઈ આપણી કાર્યપ્રણાલી છે એ વ્યવસ્થિત રીતના કાર્ય કરી શકે છે. ત્યાર પછી આવે છે કેમ લોબ અને ટેપેટ. તમને આગળની આકૃતિમાં દેખાડ્યું તેમ કેમ શાફ્ટ ઉપર શું આપેલું હોય છે, કેમ લોબ. હવે કેમ લોબ છે એ એક વર્તુળાકાર ભાગ હોય છે અને જેનો એક ભાગ હોય એ કેવો હોય, ઉપસેલો રહેશે. હવે ઉપસેલો રહેવાથી જેને જ્યારે ફોલોવર એટલે કે ટેપેટ ટચ થશે એટલે કેવું થશે, એ અપ અને ડાઉન થશે. તમે માની લો કે કોઈ પણ એક સર્ક્યુલર ભાગ છે તેની ઉપર કોઈ વસ્તુ મૂકેલી છે એટલે સર્ક્યુલર ભાગ એક સતત ફરતો રહેશે પણ તેનો ઉપરનો ભાગ છે કેવો રહેશે, સ્થિર રહેશે. જ્યારે એ સર્કલનો કોઈ પણ એક ભાગમાં સહેજ ઉપસેલો રહે એટલે કે સહેજ એમાં ઉભાર આપવામાં આવે એટલે જ્યારે ઉભારવાળો ભાગ ટેપેટને ટચ થશે એટલે શું થશે, ટેપેટ અપ જશે. એ જ પ્રણાલી કેમ લોબ અને ટેપેટની હોય છે. કેમ લોબ કેમ શાફ્ટની સીધી ડોલ જેવી ટેપેટ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી લોબ અને આસપાસ આવે એટલે બકેટ ટેપેટને વાલ્વ નીચે ઉપર ધકેલે છે અને પરિણામે વાલ્વ ખોલી દે છે. રોકર આર્મ ધરાવતી ઓવરહેડ કેમ શાફ્ટના કેમ લોબ વાલ્વ લિફ્ટરની વચ્ચે છે અને રોકર આર્મને રોકવા અથવા લોબને ફેરવાનું કારણ બને છે. હવે જ્યાં રોકર આર્મ છે એ એક પ્રકારના આપણા જૂના તરાજવા જેવું હોય આપણે જૂના તરાજવા જેવું
જેનું મુખ્ય કામ શું છે કે જ્યારે કોઈ પણ એક ભાગમાં બળ દેવામાં આવે ત્યારે સામેનો ભાગ શું થાય, ઝૂકી જાય છે, અને જ્યારે એ ભાગમાંથી બળ દૂર થાય એટલે આ ભાગ કેવો થઈ જાય છે, સીધો. તે આપણે આગળના ભાગમાં જોઈશું. હવે અહીં તમે જોઈ શકો છો કે આપણને કેમ આપી છે, કેમ લોબ આપેલ છે, ફોલોવર આપેલ છે, પુશરોડ આપેલો છે, રોકર આપેલો છે, વાલ્વ સ્પ્રિંગ આપેલી છે, વાલ્વ સીટ આપેલી છે, અને વાલ્વ કઈ રીતના કાર્ય કરે એ આખું દ્વારા તમને હું સમજાવું છું. પુશરોડ અને રોકર આમ સાથે સાથે આમાં આપણે સમજી શકીશું. પહેલાં શું કહે છે કે કેમલોબની ગતિ વાલ લિફ્ટર ઉપર તરફ ધક્કો મારે છે, અને આ ગતિ પુશરોડને ધક્કો પહોંચાડે છે, અને ગતિ પુશરોડની ઉપર તરફ ગતિનો વાલ્વ સ્ટેમની ઉપરની તરફ ગતિમાં ફેરવે છે, જેને પરિણામે વાલ્વ ખુલી જાય છે. બરાબર. અહીં પુશરોડ અને રોકર આમનું આ કાર્ય છે, પણ હું આકૃતિમાં દરમિયાન તમને એક સાથે આખી વાલ ઓપરેટિંગ સિસ્ટમ તમને અહીં સમજાવું છું, જેમાં આપણે એક સાથે 5 ભાગોનું કાર્ય હું તમને શીખવાડી દઈશું. ચાલો જોઈએ આકૃતિ. તો સૌથી પહેલાં ડાબા બાજુ ઉપર તમને જે ગોળાકાર અને જેમાં આડી ત્રાસી રેખાઓ આપેલી છે તે છે આપણી કેમ શાફ્ટ. શું છે? કેમ શાફ્ટ. એ કેમ શાફ્ટ ઉપર કેમ લોબ આપેલો છે. શું આપેલો છે? કેમ લોબ આપેલો છે. હવે જેમ જેમ કેમ શાફ્ટ આપણી ફરશે, જેમ જેમ કેમ શાફ્ટ ફરશે એમ આપણો લોબ ફરશે. જ્યાં સુધી ઉપસેલો ભાગ છે, જ્યાં સુધી ઉપસેલો ભાગ છે ત્યાં સુધી ફોલોવર નહીં પહોંચે, જ્યાં સુધી તે તેની તે પોઝિશન એટલે કે તેની તે જ સ્થિતિમાં તે વસ્તુ રહેશે. હવે જ્યારે લોબનો ઉપસેલો ભાગ ફોલોવરને ટચ થશે, મારી વાત સાંભળજો મિત્રો, જ્યારે ઉપસેલો ભાગ છે એ ફોલોવરને ટચ થશે એટલે શું થશે? ફોલોવર ઉપરની તરફ ધકેલાશે. જ્યાં સુધી ગોળો ભાગ છે ત્યાંથી તે પોતાની તેને તે સ્થિતિમાં જ રહેશે. હવે જ્યારે ઉપસેલો ભાગ તેને ટચ થશે એટલે શું થશે? ફોલોવર ઉપરની બાજુ જશે. હવે ઉપરની બાજુ ફોલોવર જશે તેની સાથે શું આપેલું છે? પુશ રોડ આપેલો છે. આ પુશ રોડને શું લાગશે? ધક્કો લાગશે. પુશ રોડને જેવો ધક્કો લાગશે એટલે એ ધક્કો ક્યાં પહોંચશે? ફોર્સ રોકર. અમે તમને આગળના ભાગમાં કહેલું રોકરામાં કેવું ત્રાજવા જેવી વસ્તુ છે, તેમાં વચ્ચે પિન જોઈન્ટ કરેલો હોય. શું કરેલો હોય? પિન જોઈન્ટ. એટલે જેવું આપણી સામેની ડાબી બાજુથી પુશરોડ જેવો ધક્કો મારશે એટલે રોકર આમ જમણી બાજુ શું થશે? નીચેની બાજુ ધકેલાશે. હવે જેવો નીચેની બાજુ ધકેલાશે એટલે ત્યાં શું આવેલી છે તમે આગળ જોઈ શકો છો? વાલ સ્પ્રિંગ આપેલી છે. જેવી વાલ સ્પ્રિંગ દબાશે એટલે શું થશે? તેની સાથે પિસ્ટન સ્ટેમ શું થશે? દબાશે. એટલે કે પિસ્ટન શું થશે? એન્જિનમાં નીચે જશે. એન્જિનમાંથી જેવું નીચે જશે એટલે વાલ કેવું થઈ જશે? ખુલી જશે. આ એટલી પ્રોસેસ થઈ વિદ્યાર્થી મિત્રો. ત્યાં પાછું આ જે ઉપસેલો ભાગ છે એ શું થશે? ફોલોવરના ટચમાંથી દૂર થઈ જશે. શું થશે? ફોલોવરના ટચમાંથી દૂર થઈ જશે. એ જેવો દૂર થશે એટલે ફોલોવર શું થશે? વળી પાછું નીચે આવશે, કારણ કે બે વચ્ચે સંપર્ક સતત રહેલો જ હોય છે. એ દરમિયાન તમને ખબર છે કે સ્પ્રિંગ કેવી હતી? દબાયેલી. એની ઉપરથી ફોર્સ જેવો દૂર થશે એટલે પિસ્ટન સ્પ્રિંગ શું કરશે? પાછી ખુલશે. જેવી પિસ્ટનની સ્પ્રિંગ વાલ્વ સ્પ્રિંગ ખુલશે એટલે વાલ્વને શું કરશે? ઉપર તરફ ધક્કો મારશે એટલે વાલ્વ બંધ થઈ જશે, અને રોકર આમ એટલે કે આપણો પુશરોડ છે એ પાછો ક્યાં આવી જશે? નીચે આવી જશે. તો આ રીતે આ વાલ્વની પ્રોસેસ છે એ સતત કન્ટિન્યુ આ પ્રણાલી દ્વારા ચાલુ રહેશે. અહીં આપણે કેમ લોબ, ફોલોવર, રોકર, વાલ્વ સ્પ્રિંગનું કાર્ય આપણે અહીં જોયું. ત્યાર પછી આવે છે ક્રેન્ક કેસ. શું આવે છે? ક્રેન્ક કેસ. હવે ક્રેન્ક કેસ છે એ એન્જિનમાં સૌથી નીચેનો ભાગ છે.
સામાન્ય રીતે જોઈએ તો એન્જિન 3 ભાગોમાં બનેલું હોય: સિલિન્ડર હેડ, સિલિન્ડર અને ક્રેન્ક કેસ. ક્રેન્ક કેસ સિલિન્ડર બ્લોકનો જ એક ભાગ છે. ક્રેન્ક કેસ શાફ્ટને પકડવા માટે ક્રેન્ક કેસિંગ આપવામાં આવે છે. ક્રેન્ક શાફ્ટ મુક્તપણે ફરી શકે તે માટે, જેથી ઊર્જાનું વહન ફ્લાયવ્હીલ સુધી કરી શકાય છે. આ ક્રેન્ક કેસ હોય એમાં આપણે શું આપેલું હોય? ઓઇલ સમ્પ આપેલો હોય, અને એમાં શું ક્રેન્ક શાફ્ટ આપણી ફિટ થયેલી હોય છે, એટલે જે એમાંથી મુક્ત રીતના ફરી શકે. તો આ છે આપણા ક્રેન્ક કેસના ઉપયોગ અને કાર્ય. ત્યારબાદ આવે છે વોટર પંપ અને વોટર જેકેટ. હવે આ બંને વસ્તુ છે એનો ઉપયોગ શું થાય? તો કે એન્જિનને ઠંડુ કરવા માટે થાય. શું થાય? એન્જિનને ઠંડુ કરવા માટે. હવે સૌપ્રથમ આપણે ખાલી વોટર જેકેટની ચર્ચા કરીએ, બરોબર છે. હવે આ વોટર જેકેટ છે એ સિલિન્ડર હોય, સિલિન્ડર હેડ હોય, ક્રેન્ક કેસ હોય, એમાં ઇનબિલ્ટ એટલે કે પહેલેથી જ તેની રચના કરવામાં આવેલી હોય છે. આ રચના એવી હોય છે કે તેમાં કુલિંગ વોટર એટલે કે જે તમે લીલા કલરનું પાણી જોયું હોય ને એ અંદર હરતું ફરતું હોય. એ મદદ કોણ કરે? વોટર પંપ. એટલે શું થાય? જે ફ્યુલનું દહન થતું હોય એટલે કોઈ જેટલી વસ્તુ ગરમ થયેલી હોય એ ગરમીનું પ્રદાન કોને કરશે? તો કે આ પંપ કે કુલિંગ વોટરને કરશે. એટલે શું થશે? એ કુલિંગ વોટર ગરમ થશે અને અંદરના ભાગો શું થશે? ઠંડા. આમાં સિસ્ટમ સતત ચાલુ રહે. રેડિએટરથી પાણી ખેંચી અને પહેલેથી જ પૂરા પાડવામાં આવેલા રૂટ દ્વારા થોડા દબાણ સાથે સિલિન્ડરમાં હેડ સુધી પૂરું પાડવાનું કામ આ પંપનું છે. એટલે પંપ શું કરે? આ પાણીને સતત ફરતું રાખશે અને વોટર જેકેટમાં એને ફરતું રાખે. વોટર જેકેટમાં અમને પહેલેથી લાઈન દોરેલી હોય જે એને પૂરું પાડશે. ત્યારબાદ આવે છે રેડિએટર. શું આવે છે? રેડિએટર. હવે તમને આકૃતિમાં દેખાય છે એ શું છે? રેડિએટર. હવે રેડિએટરનો જો ઉપરનો ભાગ છે એમાં શું થાય? સૌથી પહેલાં તો રેડિએટરનું તમને કામ કહી દો, પછી એની આપણી રચના શીખીએ. તો કે રેડિએટરનું કામ એ છે કે એન્જિનમાં જે ગરમી ઉત્પન્ન થાય છે એનું શોષણ કોણ કરે છે? તો કે કુલિંગ વોટર. કોણ કરે? કુલિંગ વોટર. એન્જિનના ગરમ ભાગોમાંથી ગરમીનું શોષણ કુલિંગ વોટર કરે. હવે જેવું ગરમી શોષાઈ જાય એટલે કુલિંગ વોટર કેવું થઈ જશે? ગરમ. હવે આ ગરમ પાણીને પાછું કેવું કરવું પડે? ઠંડુ. આ કુલિંગના પાણીને ઠંડુ કરવાનું હોય એના માટે રેડિએટરનો ઉપયોગ થાય. હવે રેડિએટરની રચનામાં તમે જુઓ તો એક ઇનલેટ હોય, આઉટલેટ હોય, એક રેડિએટર કેપ હશે અને તેમાં રેડિએટર લાઇન્સ આપેલી હોય ઊભી. કેવી આપેલી હોય? ઊભી. બરાબર. જેની અંદર ગરમ પાણી વહેતું હોય અને સાઈડમાં તમને જે આડી લાઈન દેખાય છે એ ઊભી લાઈનના સપોર્ટ માટે. શું કામ? કે આ નળીઓ છે એ બ્રાસની એટલે કે એકદમ પતલા નળીઓ હોય અને જે શેની બનેલી હોય? બ્રાસની, જેથી કરીને તે જલ્દીથી ગરમીનું આદાન પ્રદાન કરી શકે. રેડિએટરનું કામ કુલન્ટમાંથી ગરમીને દૂર કરવાનું છે. તેની ઉપર નીચે ટાંકી હોય છે. ઉપરની જે ટાંકી ગરમીના સરળ વહન માટે નાના માર્ગ દ્વારા થઈને નીચલી ટાંકીમાં જોવામાં આવે છે અને કુલન્ટનો સંગ્રહ કરે છે. બરોબર છે. એટલે શું કરશે? એન્જિનમાંથી જે જેટલું ગરમ પાણી આવે છે તેને આ ઠંડુ કરશે અને પાછું એન્જિનમાં મોકલી આપશે. ત્યારબાદ આવે છે ફ્લાયવ્હીલ. સામાન્ય રીતે તમને ફ્લાયવ્હીલનું કામ ટૂંકમાં અને સરળ ભાષામાં કહું તો કે ફ્લાયવ્હીલનું કામ એ છે કે જરૂર પડે ત્યારે એન્જિનનો સંગ્રહ કરે અને જ્યારે એન્જિનને જરૂર પડે ત્યારે સંગ્રહેલી ઉર્જા એન્જિનને પરત આપે. એ ફ્લાયવ્હીલનું કાર્ય છે. આ સરળ અને સીધી ભાષામાં કહું તો ફ્લાયવ્હીલનું કામ છે. એ એક વજનદાર વ્હીલ હોય છે. એ લોલક જેવું કામ કરતું હોય છે અને તેને ક્રેન્ક શાફ્ટ ઉપર બેસાડેલું હોય. તમે ક્રેન્ક શાફ્ટ પર બેસાડેલું હોય છે તે પાવર સ્ટ્રોક દરમિયાન પાવરનો સંગ્રહ કરે છે અને ટ્રાન્સમિશન સિસ્ટમ એટલે ક્લચ પછી ગિયર બોક્સ સુધી આ પાવર પહોંચાડે છે. બરોબર છે. આપણે કિક મારીએ એટલે શું થાય કે એન્જિન શરૂ થાય. બાકીનો પાવર સંગ્રહ કોણ કરે? તો કે ફ્લાયવ્હીલ. એટલે પાવર સ્ટ્રોક પછી એન્જિનના પિસ્ટનને જરૂર હોય છે કે બહાર થોડો દૂર કરવાનો છે ત્યારે આ ફ્લાયવ્હીલના પાવરનો ઉપયોગ કરી એ પાછું એન્જિન
તેને બહાર કરે છે. આમ ફ્લાયવ્હીલ શું કરે, જરૂર હોય ત્યારે એનર્જીનો સંગ્રહ કરે અને જરૂરિયાત એને એન્જિનની જરૂર હોય ત્યારે એનો પાવર તેને પાછું આપી દે. ત્યાર પછી છે ગવર્નર. આ ગવર્નર છે એ સામાન્ય રીતે 4 વ્હીલમાં વધારે ઉપયોગ થતો હોય છે. તે ક્રેન્કશાફ્ટની ડ્રાઈવ દ્વારા ચલાવવામાં આવે છે. તેનું કાર્ય એસઆઈ એન્જિનમાં ચાર્જ નિયમન કરવાનું છે. વાહનની ગતિ વધઘટ સાથે એન્જિન પર લોડની વધઘટ થાય છે. આમ ગવર્નરનું કામ એન્જિનની એક સરખી ગતિએ રાખવાનું છે. એટલે આપણું વાહન કોઈ હંમેશા એક ગતિએ ચાલતું ન હોય, બરાબર. હવે આપણે જ્યારે લીવર દઈએ એટલે એ પ્રમાણમાં ફ્યુલનો જથ્થો એન્જિનમાં જતો હોય. જ્યારે વાહનની ગતિ ધીરી હોય ત્યારે ફ્યુલનો જથ્થો ઓછો જતો હોય. તો કે આ ફ્યુલની ગતિનો વધારો અને ઘટાડો થતો એ દરમિયાન એન્જિન ઉપર એક સરખો લોડ રહે અને લોડનું નિયમન એક સરખું રહે એ માટે આ ગવર્નરનું કાર્ય થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં અલગ અલગ પ્રકારના એન્જિનના ઘટકો જોયા. જેમાં આપણે જોયું કેમ શાફ્ટ, ટાઇમિંગ બેલ્ટ જોયો, કેમ લોબ જોયું, પુશ રોડ જોયું, રોકર આર્મ જોયું, વાલ્વ સ્પ્રિંગ. ફરીથી આપણે એની ચર્ચા કરી. વોટર જેકેટ જોયું, વોટર પંપ જોયું, રેડિએટર જોયું, ગવર્નર જોયું અને ફ્લાયવ્હીલ. આ એટલા ભાગોનું કાર્ય શું છે એન્જિનમાં તેની ચર્ચા કરી, તેની સમજ મેળવી અને તેની રચના વિશેનો આપણે ખ્યાલ મેળવ્યો. તો તમને આ લેક્ચર આપણે જે લીધો છે તે તમને આગળ ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થાય તેવી શુભેચ્છા. અને ત્યારબાદ આપણે અહીં બીજા ભાગોની ચર્ચા અને પછીના નવા વિડીયોમાં કરશું. ત્યાં સુધી નમસ્કાર.